તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે। 7 મહાનગરપાલિકા માટે પ્રદેશ કોંગ્રેસે 243 ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાના 93 ઉમેદવારો કોંગ્રેસે જાહેર કર્યા છે, જ્યારે કે રાજકોટ મહાનગરપાલિકાના 40, મોરબી મહાનગરપાલિકાના 23 અને વડોદરા મહાનગરપાલિકાથી 18 ઉમેદવારો જાહેર કર્યા છે। તો સુરત મહાનગરપાલિકાથી 26, ભાવનગર મહાનગરપાલિકાથી 25 અને જામનગર મહાનગરપાલિકાથી 18 ઉમેદવારોના નામ પણ કોંગ્રેસે જાહેર કર્યા। કોંગ્રેસે જાહેર કરેલી 243 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 106 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે કે 137 પુરુષ ઉમેદવારો ઉપર પણ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। જામનગરના વોર્ડ નંબર 16 માંથી ગુસ્સી ટોકના આરોપી અતુલ ભંડેરીને કોંગ્રેસે ટિકિટ આપી છે। તો વોર્ડ નંબર 2 માં યુથ કોંગ્રેસના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી। મહાનગરપાલિકાની ગત ટર્મમાં વિપક્ષના નેતા ધવલ નંદાને પક્ષે વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 4 માં રચના નંદાનિયા અને વોર્ડ નંબર 15 માંથી આનંદ રાઠોડને રિપીટ કર્યા છે। તો રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયેલા દેવુબેન જાદવને વોર્ડ નંબર 6 માંથી ટિકિટ આપવામાં આવી છે। તો વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 11ના એક પણ ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ નથી। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજાને કોંગ્રેસે વોર્ડ નંબર 2 માંથી ટિકિટ આપી છે। તો આ તરફ વડોદરામાં ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા આશીષ જોશી, જ્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પુત્રીઓને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે।